નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને ખાસ તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્વના સમાચાર। ડીઝલના ભાવ રાતોરાત વધી ગયા છે। ડીઝલના ભાવમાં મોટા આજના સમાચાર છે। આજનો વિડીયો જાણજો। ખેડૂતોને હવે હપ્તો મળવાનો નથી। એક લેટેસ્ટ સમાચાર મળી ગયા છે। એક લેટેસ્ટ ન્યૂઝ ગુજરાતની અંદર લાગુ કરવામાં આવ્યું છે, એના વિશે જાણીશું। તો પરેશ ગોસ્વામીએ આજથી જ વરસાદની આગાહી ફરીવાર કરી નાખી છે। ખાલી પરેશ ગોસ્વામી નહીં, અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે। તો ફરીથી ખેડૂત મિત્રોને એક મોટી ચેતવણી। આ બાજુ ભૂપેન્દ્રભાઈએ સૌથી મોટી ગુડ ન્યૂઝ તમામ જમીન ધારકો માટે આપી દીધા છે। ખાલી ખેતીની જમીન નહીં, પણ જેની પાસે મકાન માટેની જમીન છે, પ્લોટ હોય, દુકાન માટેના પ્લોટ હોય, બધા માટે એક મોટી ગુડ ન્યૂઝ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપી દેવામાં આવી છે। એક મોટી ગુડ ન્યૂઝ જમીનને લઈને આવી છે। જમીનને લઈને એક બીજી ગુડ ન્યૂઝ પણ આવી ગઈ છે। ટુકડા ધારાને લઈને મોટો ફેરફાર થઈ ગયો છે, એના વિશે પણ આજના વિડીયોમાં જાણીશું। ખેડૂતો માટે મોટા સમાચાર પણ જાણીશું આજના વિડીયોમાં જાણીશું। જે મિત્રો નવા હોય, ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, સરકારી તેલ કંપનીએ ડીઝલના ભાવ વધારી દીધા છે। કેટલા વધ્યા, કયા વધ્યા, તમામ અપડેટ જાણીશું। પણ એની પહેલા ટોલ નાકાને લઈને એક નવો નિયમ આવી ગયો છે, એના ઉપર ચર્ચા કરી દઈએ। અત્યાર સુધી મિત્રો આપણે જાહેરાત કરતા હતા કે ટોલ નાકા ઉપર હવેથી રોકડા પૈસા લેવામાં આવશે નહીં, પણ હવે મિત્રો એક બીજા મોટા સમાચાર પણ આવી ગયા છે, સાંભળજો। આપણે જાહેરાત કરી હતી કે 10 એપ્રિલ 2026થી દેશભરના તમામ ધોરીમાર્ગો ઉપર હવે રોકડા પૈસા લેવામાં આવશે નહીં, સ્વીકારાશે નહીં। કાં તો તમારી પાસે ફાસ્ટેગ હોવું જરૂરી છે, કાં તો જો ફાસ્ટેગ સ્ટીકર નથી તો પછી તમારે ઓનલાઈન કોઈ પણ માધ્યમથી પૈસા ચૂકવવા પડશે। પણ એ વાત પણ તમામ મિત્રોને ખબર હોવી જોઈએ કે ફાસ્ટેગ હોય તો જેટલો તમારો ચાર્જ લાગતો છે એટલા પૈસા જ ફાસ્ટેગમાંથી કપાશે। પણ ઓનલાઈન જો તમે પેમેન્ટ કરો છો તો 1.25 ગણા પૈસા તમારી પાસેથી લેવામાં આવશે। જ્યાં મિત્રો, અને રોકડા પૈસા દેવાના થાય તો તમારે 2 ગણા પૈસા દેવા પડતા હતા, પણ હવે રોકડા સિસ્ટમ બંધ થઈ જવાની છે। 10 તારીખથી બંધ થઈ જશે। હવે યુપીઆઈ માધ્યમથી તમારે પૈસા દેવાના રહેશે, પણ એ પણ 1.25 ગણા પૈસા દેવાના થશે। પણ હવે જે નવો નિયમ આવ્યો છે, ધ્યાન રાખજો, જે લોકો ખોટી રીતે સરકારી આઈડી બતાવીને મફતમાં ટોલ નાકેથી પસાર થઈ જાય છે, એમને હવે મોટો ઝટકો પડવાનો છે। જ્યાં મિત્રો સરકારે હવે કોઈ પણ આઈડી સ્વીકારવાનું બંધ કરી નાખ્યું છે। ટોલ નાકા ઉપર હવે કોઈ સરકારી આઈડી સ્વીકારવામાં આવશે નહીં। ટોલ તો તમારે ભરવો પડશે ને ભરવો જ પડશે। અત્યારે લોકો શું કરી રહ્યા છે કે કોઈ પણ સરકારી અધિકારી હોય, એક ખાનગી પોતાનું વાહન વાપરતો હોય તો પણ સરકારી આઈડી બતાવીને ત્યાંથી પસાર થઈ જાય છે, મફતમાં જવા દે છે। હવે આઈડી બાઈડી બધું બંધ, તમારે હવે ટોલ ભરવો જ પડશે। આ સૌથી મોટા સમાચાર આવી ગયા છે। હવે મિત્રો, અત્યાર સુધી સરકારી ઓળખપત્ર બતાવીને મફતમાં ટોલ પાર કરનારા લોકો માટે ચિંતાજનક સમાચાર છે ને હવે વ્યક્તિગત મુસાફરી દરમિયાન આઈડી કાર્ડ બતાવવામાંથી મુક્તિ મળશે નહીં। જૂની પ્રથાનો હવે કાયમી રીતે અંત આવી જવાનો છે। હવે ફરજિયાત તમારે ટોલ ભરવો પડશે, અને જે વાહન ખરેખર સરકારી હોય ને મફતમાં જવાનું થાય તો એવા લોકોએ એક્ઝેમ્પ્ટેડ ફાસ્ટેગ
ફાસ્ટેગ લેવું પડશે, એટલે પોતાના સરકારી વાહનમાં એક્ઝેમ્પ્ટેડ ફાસ્ટેગ લગાવવું પડશે. પણ હવે આઈડી બનાવવાથી કામ ચાલવાનું નથી. જો તમારે મફતમાં મુસાફરી કરવી હોય તો એક્ઝેમ્પ્ટેડ ફાસ્ટેગ બનાવવું પડશે. એવા લોકોને જ મળશે જે સરકારી અધિકારીઓ હશે. તો ટોલ નાકાને લઈને નવો નિયમ આવી ગયો છે. ધ્યાન રાખજો, તમામ મિત્રો માટેના સમાચાર છે. આ બાજુ એક મોટા સમાચાર મળી ગયા છે. સરકારી તેલ કંપનીઓએ ડીઝલના ભાવ વધારી દીધા છે. સરકારી તેલ કંપનીની વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ, આ બંને કંપનીઓએ ડીઝલના ભાવમાં થોડોક વધારો કર્યો છે. પણ આપણે જે લોકો ડીઝલ પુરાવા, જે સામાન્ય લોકો વાહન લઈને જાય છે, એમાં કોઈ વધારો નથી. પણ જે કંપનીઓ દ્વારા ફેક્ટરીની અંદર જથ્થાબંધ ડીઝલ લોકો ખરીદે છે, જે કંપની માલિકો જથ્થાબંધ ડીઝલ ખરીદે છે, એના ભાવમાં વધારો કર્યો છે. જ્યાં મિત્રો ઔદ્યોગિક ઉપયોગની અંદર જે ડીઝલ વાપરવામાં આવે છે, જે જથ્થાબંધ ડીઝલ ખરીદે છે, એમના માટે હવે પ્રતિ લીટર 28 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે ફેક્ટરી હોય, કારખાના હોય, આવા ઔદ્યોગિક એકમોની અંદર જે જથ્થાબંધ ડીઝલ ખરીદે છે, એમાં 28 રૂપિયા વધી ગયા છે. પેટ્રોલ પંપે વાહન લઈને પુરાવા જાઓ છો તો એમાં કોઈ વધારો થયો નથી. તો આ ધ્યાન રાખજો. અને પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલની અંદર હાલ કોઈ વધારો થયો નથી. તો એ પણ મોટા સમાચાર, એટલે કોઈ ખોટી અફવામાં આવતાની આજના સમાચાર છે. ને હવે એક સમાચાર મળ્યા છે કે ખેડૂતોને હપ્તો મળતો બંધ થઈ જશે. જ્યાં મિત્રો હવે કડક નિયમ લાગુ કરી નાખ્યો છે. ગુજરાત સહિત દેશના 14 રાજ્યોની અંદર કડક નિયમ આવી ગયો છે કે હવે ખેડૂતોએ કિસાન આઈડી ફરજિયાત બનાવવું પડશે. જો નહીં બનાવો તો હવે આગામી હપ્તો તમને મળશે નહીં. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, આવા 14 રાજ્યોની અંદર કડક નિયમ અમલ શરૂ કરી નાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની એગ્રીસ્ટેક પહેલ હેઠળ દરેક ખેડૂતની એક ડિજિટલ ઓળખ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં જમીન, પાક, ખાતર અને પશુપાલનની તમામ વિગતો આઈડી કાર્ડની અંદર હશે. એટલે આ આઈડી કાર્ડ એક ખેડૂતનું હશે. એ ખેડૂત પાસે કેટલી જમીન હશે એ પણ હશે, ખેડૂત પાસે કેટલા પશુ હશે એ પણ હશે, ખેડૂત પાસે પાક, ખાતર, બધી વાત આ આઈડી કાર્ડની અંદર હશે. એટલે ખેડૂતો જે પાક વાવે છે, કેટલો પાક વાવે છે, એની વિગત પણ આઈડી કાર્ડની અંદર હશે. એટલે ભવિષ્યમાં સરકાર પાસે એ ખેડૂતનો બધો ડેટા હોય, એટલા માટે આઈડી કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. સરકારી યોજનાનો લાભ ખેડૂતોને મળી રહે એ માટે આઈડી કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. જે ખેડૂત પાસે જો આઈડી કાર્ડ નહીં હોય તો હવે હપ્તો પણ નહીં મળે અને સરકારી આગળની જે પણ યોજના હશે એ યોજનાનો લાભ પણ હવે મળવાનો નથી. કડક નિયમ લાગુ થઈ ગયો છે. એટલે તમામ ખેડૂતો ધ્યાન રાખજો, ફટાફટ આઈડી કાર્ડ નથી બનાવ્યું તો બનાવી લેજો ને તમારા તમામ ખેડૂત મિત્રોને પણ કહી દેજો. ત્યાર પછી મિત્રો ભૂપેન્દ્ર પટેલે જમીનને લઈને એક મોટી ગુડ ન્યૂઝ આપી છે. ગુડ ન્યૂઝ આપણે જણાવીએ એની પહેલાં ફરીથી જે આગાહી થઈ ગઈ છે, વરસાદ પડવાનું છે, માવઠું પડવાનું છે, એને લઈને પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ બે આગાહી કરી નાખી છે. મિત્રો આજથી જ માવઠું પડવાની શરૂઆત ફરીથી થવાની છે. ફરી એક નવો ટ્રફ સક્રિય બની ગયો છે અને પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે આગામી 6 તારીખ એટલે કે આજે બપોર પછી, 7 તારીખ અને 8 તારીખના રોજ ગુજરાતની અંદર ફરીથી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે. જેમાં 6 તારીખ એટલે કે આજની વાત કરીએ
તો પશ્ચિમ સૌરાષ્ટ્રનો વિસ્તાર, એમાં આપણે પોરબંદર, દ્વારકા એ બાજુનો વિસ્તાર આવી જાય, અને કચ્છના ભાગોની અંદર એટલે કચ્છની અંદર પણ આજે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 7 તારીખ એટલે કે આવતીકાલે માવઠાની વધારે અસર જોવા મળશે, એટલે કે આજ કરતાં આવતીકાલે માવઠાની વધુ અસર થશે. એમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર, કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતનો વિસ્તાર, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, આ બધા વિસ્તારોને આવરી લેશે. પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે, સાર્વત્રિક એટલે કે બધી જગ્યાએ. એટલે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રનું અમરેલી, તો અમરેલીમાં બધી જગ્યાએ ન હોય, છૂટાછવાયા સ્થળે ક્યાંક વરસાદ પડશે, ક્યાંક ઝાપટા પડી જાય એવી આગાહી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ માવઠાનો રાઉન્ડ 2 તારીખ, 3 તારીખ અને 4 તારીખે જે માવઠું પડ્યું હતું એના કરતાં ઓછી તીવ્રતાવાળો હશે. એટલે આની પહેલાં જે માવઠું પડી ગયું એના કરતાં ઓછી તીવ્રતાવાળું માવઠું હશે. ત્યાર પછી અંબાલાલ પટેલે આગાહી કરી છે, એ પણ જાણી લ્યો. અંબાલાલ પટેલે એવું કીધું છે કે આ અઠવાડિયાની અંદર 7 તારીખથી લઈને 10 તારીખ એટલે કે 7, 8, 9 અને 10 આ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હવામાન વધુ તોફાની બનશે, પવન જોર સાથે આવશે અને વરસાદી માહોલ લઈને આવશે. કેટલાક સ્થળોએ તો કરા પડી જાય એવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અને આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક જે ખેડૂત મિત્રોએ વાવ્યા છે, જેમાં બાજરી હોય, તલ હોય, ફળોનો રાજા કેરી, આ બધાને મોટું નુકસાન પહોંચી શકે છે. ખેડૂતોને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે. તો અંબાલાલ પટેલે તોફાની પવન સાથે અને કરા સાથે વરસાદની આગાહી કરી છે, પણ પરેશ ગોસ્વામીએ કોઈ કરાની આગાહી કરી નથી. માવઠું પડશે જે હમણાં 2, 3, 4 તારીખે પડ્યું એની કરતાં ઓછી તીવ્રતાવાળું માવઠું પડવાનું છે. આ મિત્રો તમારા તમામ મિત્રોને સમાચાર મોકલી દેજો. ને હવે આપણે આવી જઈએ ભૂપેન્દ્ર પટેલના ગુડ ન્યૂઝ. જમીનને લઈને મોટા સમાચાર. ખાલી ખેતીની જમીન નહીં, પણ તમે જે લોકો મકાન માટે જમીન લીધી હોય, પ્લોટ લીધો હોય, દુકાન માટે જમીન લીધી હોય, બધા માટે એટલે કે સામાન્ય લોકો માટે પણ સૌથી મોટી ગુડ ન્યૂઝ આવી ગઈ છે. ગુડ ન્યૂઝ એ છે કે હવે તમારે જમીન વેચવી હોય તો તાત્કાલિક વેચી શકશો. એક મોટો ફેરફાર થઈ ગયો છે. આ તમામ ફેરફાર જાણીશું. એના પછી એક બીજો ફેરફાર પણ આવવાનો છે. ટુકડા ધારાને લઈને પણ એક ફેરફાર થયો છે. આપણે અગાઉના વિડીયોમાં પણ જણાવી દીધું હતું. આ ફેરફાર પણ જાણીશું, પણ એની પહેલાં આ તમામ લોકો માટે જમીનનો ફેરફાર જાણી લઈએ. હાલ મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા અધિનિયમ 1879 હેઠળ 135D જોગવાઈ હતી. આ 135Dની જોગવાઈ એવી હતી કે જેનાથી તમારે લાંબો વેઇટિંગ કરવો પડતો હતો, લાંબી રાહ જોવી પડતી હતી. એ જોગવાઈને હવે ખતમ કરી નાખવામાં આવી છે. જી હા મિત્રો, 135Dની જોગવાઈ હવે ખતમ થઈ ગઈ છે. અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારો માટે 30 દિવસની ફરજિયાત નોટિસ આવતી હતી. એટલે 30 દિવસ એટલે કે 1 મહિનાની રાહ તમારે ફરજિયાત જોવી પડતી હતી. અને આ સમયગાળાનો ખોટી રીતે લોકો ગેરલાભ ઉઠાવતા હતા અને કેટલાક લેભાગુ તત્વો હતા એવું કહેતા હતા કે તમારી જમીન પાસ નહીં થાય, વેચાણ માટે નહીં થાય, તમારી પાસેથી રૂપિયા પડાવી લેતા હતા. પણ હવે આ બધું ખતમ થઈ જશે. હવે 30 દિવસની રાહ તમારે જોવાની નથી. હવે નવા સુધારા પ્રમાણે રેકોર્ડ ઉપર તમારા જમીનમાં કોઈ પણ વાંધો નથી. 1 વર્ષથી વધુ સમયથી કોઈ પણ તમારી ફેરફારની નોંધણી નથી કરી. જમીન ઉપર કોઈ લિટિગેશન કે કોઈ પણ દાવો પડતર ન હોય, એટલે કે કોઈ પણ એમાં વાંધો નથી, તો પછી એ તમારી જમીન
135 દીની નોટિસ વગર તાત્કાલિક વેચાઈ જશે. જી આ મિત્રો, કોઈ પણ વાંધા વગરની તમારી જમીન છે, કોઈ પણ ફેરફાર 1 વર્ષથી કર્યો નથી, તો એ તમારી જમીન તાત્કાલિક ધોરણે વેચાઈ જશે. એમાં કોઈ તમારે લાંબી રાહ જોવાની નથી. એને એ જ દિવસે તમારી જમીન વેચાઈ જશે. વેચાણ દસ્તાવેજની નોંધ એ જ દિવસે પાડી દેવામાં આવશે. એટલે પહેલાં જે 135 દીની નોટિસ પાડવામાં આવતી હતી, 30 દિવસનો સમય આપવામાં આવતો, તે બંધ થઈ ગયો છે. હવે જો તમારી જમીનમાં કોઈ વાંધો નથી તો તાત્કાલિક વેચાઈ જવાની છે. પણ જો તમારી જમીનમાં કોઈ અમુક વાંધો છે, કોઈ 1 વર્ષની રેકોર્ડની અંદર કોઈ ફેરફાર કર્યો હોય કે પછી વેચાણ પાવર ઓફ એટર્ની દ્વારા કરવામાં આવ્યું હોય, 7/12 દેખાતા તમામ વ્યક્તિઓની દસ્તાવેજમાં સહી ન હોય, કે કોઈ કેસ તમારી જમીન ઉપર પેન્ડિંગ પડ્યો હોય, તો પણ તમને 7 દિવસની અંદર તમારી જમીન જે આધાર પુરાવા છે બધા માન્ય કરી નાખવામાં આવશે. પહેલાં જે 30 દિવસની નોટિસ પડતી હતી એના બદલે હવે ખાલી 7 દિવસની અંદર કોઈ પણ હકદારો પોતાના આધાર પુરાવા રજૂ કરી દે એટલે 7 દિવસમાં તમે જમીન વેચી શકશો. આ સૌથી મોટા સમાચાર. જો કોઈ વાંધો નથી તો એને એ જ દિવસે તમે તાત્કાલિક વેચાણ કરી શકશો. પણ જો અમુક વાંધો છે, તમે ફેરફાર કર્યો હોય, વ્યક્તિઓની દસ્તાવેજમાં સહી ન હોય, તો 7 દિવસમાં તમારે આધાર પુરાવા રજૂ કરી દો એટલે 7 દિવસની અંદર તમારી જમીન વેચાણ માટે તૈયાર હશે. એટલે પહેલાં 30 દિવસનો સમય લાગતો તો એ સમય હવે બંધ થઈ ગયો છે. આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે. અને આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ રહેશે. એટલે તમામ જમીન માટે, તમામ પ્લોટ માટે આ નવો સુધારો માન્ય રહેશે. તો ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ લોકોના એક મોટી ગુડ ન્યૂઝ આપી દીધી છે. આજના લેટેસ્ટ સમાચાર છે. ત્યાર પછી ટુકડા ધારાને લઈને સમાચાર આપીશું, પણ એની પહેલાં ખેડૂતો માટે અગત્યની જાહેરાત. ગુજરાત સરકારે ખેત તલાવડીની અંદર જીઓ મેમ્બરન એટલે કે તાડપત્રી લગાવી આપવા માટે યોજના અમલમાં મૂકી છે. આમાં ખેડૂતોએ પોતાની જાતે ખેત તલાવડી બનાવવાની રહેશે. એટલે પોતાના ખર્ચે ખેત તલાવડી બનાવવાની છે. પછી એમાં તાડપત્રી ફિટ કરવાની હોય તો તમારે અરજી કરી દેવાની. સરકાર તમને મફતમાં તાડપત્રી એટલે કે જીઓ મેમ્બરન નાખી આપશે. પણ અરજી કરવાનો સમયગાળો ધ્યાન રાખજો, 30 માર્ચથી અરજી શરૂ થઈ ગઈ છે અને હવે આવનારી 15 મે સુધી તમે અરજી કરી શકશો. તો ખેડૂત મિત્રો, ખેત તલાવડીની અંદર તમારે તાડપત્રી નખાવી હોય તો 15 મે સુધી તમે અરજી કરી શકશો. આજના મોટા સમાચાર છે. બીજા એક સમાચાર ખેડૂત મિત્રો માટે આવી ગયા છે. ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ 2026 અને 27 માટે બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. જેમાં બાજરીનો ભાવ 2775 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડી માટે 3949 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડ માટે 3699 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કર્યો છે. અને આમાં વધારાનું 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોનસ પણ આપવામાં આવશે. નોંધણી પ્રક્રિયા ક્યારથી છે તો 1લી તારીખથી લઈને એટલે કે આ એપ્રિલ મહિનાની 1લી તારીખથી નોંધણી શરૂ થઈ ગઈ છે અને 30 એપ્રિલ એટલે એપ્રિલ મહિનાની 30 તારીખ સુધી મિત્રો નોંધણી તમે કરી શકશો. અને ખરીદી ક્યારે કરવામાં આવશે તો મે મહિનાની 1લી તારીખથી ખરીદી શરૂ થવાની છે. તો ખેડૂતો માટે આ ખૂબ મોટા સમાચાર. તમારા તમામ મિત્રોને મોકલી દેજો. અને હવે મિત્રો આવી ગયો ટુકડા ધારાને લઈને ફેરફાર. જી હા મિત્રો,
જે પહેલાં 20 ગુઠ્ઠાની જમીન તમે વેચવા માટે પણ મુશ્કેલી થતી હતી, હવે સરકારે નિયમ લાગુ કર્યો છે 20 ગુઠ્ઠાને ઘટાડીને 10 ગુઠ્ઠા સુધીની જમીન તમે વેચી શકશો. એટલે 10 ગુઠ્ઠાની જમીન પણ હવે માન્ય ગણવામાં આવશે. એનો પણ તમે દસ્તાવેજ બનાવી શકશો. એટલે જે ખેડૂતો પાસે ઓછી જમીન હતી, બાપ દાદા પાસે ઓછી જમીન હોય અને પછી ભાઈઓમાં ભાગલા પાડવા જાય, તેને 20 ગુઠ્ઠાથી પણ ઓછી જમીનોના ભાગલા પડતા હતા અને 20 ગુઠ્ઠાથી ઓછી જમીનના દસ્તાવેજ બનતા નહોતા, ત્યારે એ ભાઈઓ ભાગલા પાડી શકતા નહોતા. પણ હવેથી સરકારે નવો નિયમ લાગુ કર્યો છે. 10 ગુઠ્ઠા સુધી તમે જમીનના દસ્તાવેજ હવેથી બનાવી શકશો. એટલે એ તમામ ભાઈઓ કે જેને 20 ગુઠ્ઠાથી ઓછા ભાગલા પડતા હતા, એ તમામ ભાઈઓ પણ હવે ભાગલા પાડી શકશે. આ સૌથી મોટા ફેરફાર છે. ગુજરાત સરકારે આ જમીન સુધારણાનો પહેલી વાર ટુકડા ધારાનો જે નિયમ છે એ આઝાદી પછી પહેલીવાર સુધારો કર્યો છે, સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હવે સમગ્ર ગુજરાતમાં ગ્રામીણ જમીન માટે લઘુત્તમ 10 ગુઠ્ઠાનો એક સમાન નિયમ કરવામાં આવ્યો છે. એટલે હવે મિત્રો 10 ગુઠ્ઠાને એક લઘુત્તમ માપ નક્કી કરવામાં આવ્યું છે. 10 ગુઠ્ઠાથી ઓછા નાના ટુકડા હવે કોઈ પાડી શકશે નહીં. 10 ગુઠ્ઠાને લઘુત્તમ માપ નક્કી કરવામાં આવ્યું છે. આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે, પરંતુ જે લોકો 20 ગુઠ્ઠાથી ઓછા જે લોકો ભાગલા પડતા હતા એ લોકોને હવે રાહત મળવાની છે. લોકો માટે ખૂબ મહત્વના સમાચાર છે. અને એ પણ જણાવી દઉં કે બિન પિયત જમીન હોય કે પછી પિયત જમીન હોય, હવે બધા માટે હવે આ નિયમ એક સરખો લાગુ થવાનો છે. બધા માટે હવે એક સરખું જ માપદંડ નક્કી કરવામાં આવ્યું છે. પહેલાં પિયત જમીન અને બિન પિયત માટે અલગ અલગ માપદંડો હતા, એટલે ખેતીની અંદર ખેડૂતોમાં ગૂંચવાડો થતો હતો. પણ હવે બધા માટે એક સરખા માપદંડ લાગુ કરવામાં આવ્યા છે. તો હવે તમામ વાંધા જે ભાઈઓમાં થતા હતા, એના કોર્ટોની અંદર કેસો ચાલતા હતા, બધા કેસોનો હવે નિકાલ થઈ જવાનો છે. આ સૌથી મોટા સમાચાર એ તમામ લોકો માટે કે જેમની પાસે ઓછી જમીન હતી, ભાગલા પાડી શકતા નહોતા, એમના માટે ખૂબ રાહતના સમાચાર રહેવાના છે. મિત્રો, આ હતા આજના લેટેસ્ટ સમાચાર. તમામ લોકો માટે ખૂબ અગત્યના સમાચાર. ખેડૂતો ખાસ ધ્યાન રાખજો. 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ હજી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂત મિત્રો, તમારે આઈડી ફરજિયાત બનાવવું પડશે, નહીં તો હપ્તો મળવાનો નથી. ડીઝલના ભાવ વધ્યા છે, પણ કોની માટે? જે ફેક્ટરીની અંદર જથ્થાબંધ ડીઝલ લઈ જાય છે એમની માટે ભાવ વધ્યા છે. ટોલ નાકાની અંદર હવે તમે આઈડી બતાવીને જઈ શકશો નહીં અને રોકડા પૈસા હવે આપવાના નથી. રોકડા પૈસા બંધ કરી નાખવામાં આવ્યા છે. આ ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. આજના સમાચાર ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.